Sri Vidyanagara High School Online Education Standard 10th Subject Science and Technology Chapter 8 How do organism reproduce એટલે કે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે પાર્ટ 1 મિત્રો આ પ્રકરણ કે હાઉ ડુ ઓર્ગાનિઝમ રીપ્રોડ્યુસ એટલે સજીવોના પ્રજનનની ક્રિયાવિધિની ચર્ચા આ પાઠમાં કરવાની છે. પણ અહીંયા પહેલાં આપણને એક મૂળભૂત પ્રશ્ન આપ્યો છે કે સજીવ પ્રજનન શા માટે કરે છે. આમ જોઈએ તો પોષણ, શ્વસન અને ઉત્સર્જન જેવી જરૂરી જૈવિક ક્રિયાઓની માફક કોઈ સજીવને જીવિત રહેવા માટે પ્રજનનની ક્રિયા જરૂરી નથી. એટલે કે આપણે આગળના પ્રકરણોમાં જોઈ ગયા કે પોષણ, શ્વસન અને ઉત્સર્જન આ જૈવિક ક્રિયાઓ જે છે એ સજીવોને જીવિત રહેવા માટે જરૂરી છે, પણ તેમની માફક આ પ્રજનન ક્રિયા જરૂરી નથી. સાથે સાથે બીજું એવું કહી છે કે કોઈ સજીવને જ્યારે સંતતિનું નિર્માણ કરવું હોય ત્યારે વધુ ઉર્જા વ્યય કરવી પડે છે. તો શા માટે સજીવો પ્રજનનની ક્રિયાવિધિ કરે છે? આમ જોવા જઈએ તો સજીવો પ્રજનન દ્વારા પોતાના જેવા જ નવા બાળ સજીવ સંતતિનું નિર્માણ કરે છે. આપણને વિવિધ સજીવ એટલા માટે દૃષ્ટિગોચર થાય છે કારણ કે તેઓ પ્રજનન કરે છે. કારણ કે પ્રજનન દ્વારા દરેક સજીવ પોતાના જેવો જ બીજા સજીવનું નિર્માણ કરે છે અને આથી સજીવોની સંખ્યા જે છે સાતત્ય જળવાઈ રહે છે. એટલે અહીંયા આપણને કહ્યું છે કે પ્રજનન કરનારા સજીવો નવી સંતતિનું સર્જન કરે છે અને જે ખાસી હદ સુધી સમાન જોવા મળે છે. એટલે કે પ્રજનનની ક્રિયા દ્વારા સજીવ પોતાના જેવા જ નવા બાળ સજીવનું નિર્માણ કરે છે અને જેને લઈને તે જાતિના નવા બાળ સભ્યો સૃષ્ટિમાં ઉમેરાતા રહે છે અને પરિણામે જીવ સાતત્ય જળવાઈ રહે છે. પણ અહીંયા સાથે છેલ્લે આપણને એક વાત આપી છે કે નવી સંતતિ જે છે તે ખાસી હદ સુધી સમાન જોવા મળે છે. એટલે કે નિર્માણ પામનાર નવી સંતતિ એ પિતૃને મળતી આવે છે. તો પછી પ્રશ્ન એ આવે કે એક જ જાતિના સજીવો શા માટે સમાન જોવા મળતા હશે? તો અહીં આપણને આગળના પેરેગ્રાફમાં તેની વાત આપી છે, બુકમાં છે, તેને પહેલાં વાત લેતા રહીએ કે શરીરની સંરચના સમાન હોવા માટે નવા ઉદ્ભવતા સજીવ જે છે તેના શરીરની સંરચના સમાન હોવા માટે તેમની બ્લુ પ્રિન્ટ પણ સમાન હોવી જોઈએ. અને આમ પોતાના મૂળભૂત રીતે પ્રજનન કરવું એટલે સજીવની સંરચનાની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવાની ક્રિયા. એટલે આમ પ્રજનન કરવું એટલે શું કહ્યું કે બ્લુ પ્રિન્ટ તૈયાર કરવાની ક્રિયા. કેવી રીતે થતું હશે? અથવા તો આપણે એવું સાંભળીએ છીએ કે નવા સજીવ જે છે, જન્મ પામનાર નવા સજીવમાં તેના પિતૃના લક્ષણો આવે છે. તો આ લક્ષણો ક્યાંથી આવે છે? આપણે 9મા ધોરણમાં અભ્યાસ કર્યો છે કે કોષના કોષ કેન્દ્રમાં રહેલા રંગસૂત્રો, કોષના કોષ કેન્દ્રમાં રંગસૂત્રો હોય અને એ રંગસૂત્રોના ડીએનએ, જેનું પૂરું નામ છે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. તો કોષની અંદર જે કોષ કેન્દ્ર છે તે કોષ કેન્દ્રમાં જે રંગસૂત્રો છે તે રંગસૂત્રો પર આવેલા ડીએનએના અણુઓ એ આનુવંશિક લક્ષણોનો સંદેશો, એટલે કે આનુવંશિક લક્ષણો, વારસાગત લક્ષણો માટે કોણ જવાબદાર છે? તો ડીએનએ, કે જે પિતૃ તરફથી સંતતિમાં આવે છે. એટલે આમ ડીએનએમાં જે પ્રોટીનનું સંશ્લેષણ થાય છે, જે પ્રોટીન નિર્માણ પામે છે, તે પ્રોટીન આ સંદેશ અથવા તો લક્ષણોની માહિતી આપે છે. એટલે કે ડીએનએ પાસે રહેલી માહિતી અનુરૂપ પ્રોટીનનું નિર્માણ થાય છે.
હવે એમાં એવું પણ બને કે જે સંદેશ મળે છે, લક્ષણનો સંદેશ, એ ડીએનએ દ્વારા મળે અને ડીએનએમાં પ્રોટીન નિર્માણ પામે, પ્રોટીનનું સંશ્લેષણ થાય. તો આ સંશ્લેષણ પામતો પ્રોટીન ભિન્ન પણ હોય અને આ ભિન્ન પ્રોટીન બદલાયેલ શારીરિક સંરચના તરફ દોરી જાય છે. એટલે કે કંઈક ભિન્નતા આવે છે. સમજાય છે શું કહેવા માગે છે? કે ડીએનએ જે છે તે ડીએનએ આનુવંશિક લક્ષણો માટે જવાબદાર છે અને ડીએનએમાં જે પ્રોટીન નિર્માણ થાય છે, એટલે ડીએનએ પાસે પ્રોટીનનું જે નિર્માણ થયેલું છે તે પ્રમાણે તે માહિતી લઈ જાય છે. જો સંશ્લેષણ પામતો એટલે કે નિર્માણ પામતો પ્રોટીન એમાં થોડી ઘણી પણ ભિન્નતા હોય તો તે ભિન્નતા નવા સજીવમાં બદલાયેલ શારીરિક સંરચના તરફ દોરી જાય છે. એટલે કે કહેવાનો અર્થ એવો છે કે થોડીક ભિન્નતા. એટલે આમ નિર્માણ પામતો નવો સજીવ એ ખાસી હદ સુધી સમાન જોવા મળે છે, તેમ છતાંય થોડી ઘણી ભિન્નતા પણ જોવા મળે છે, તેવું અહીંયા કહે છે. હવે મિત્રો આગળ અહીં સમજાય કે કોષીય પ્રજનન દરમિયાન ભિન્નતાનો ઉદ્ભવ થાય છે, તે વાત સમજાવી છે. કે ડીએનએની જે પ્રતિકૃતિ થાય છે એ પ્રતિકૃતિની પ્રક્રિયાઓ કેટલી ચોકસાઈથી સંપાદિત થાય છે તેના પર નિર્ભર કરે છે. શું નિર્ભર કરે છે? કે આ બે કોષો એક સમાન છે, પરંતુ શું તેઓ સંપૂર્ણ રીતે સમરૂપ છે? જે નવો કોષ નિર્માણ થયો અને તે કોષ આગળ કહ્યું તે એક સમાન હોય છે, પરંતુ સમરૂપ ન પણ હોય, એક્ઝેક્ટ ઝેરોક્સ કોપી ન હોય. તો આ જે ડીએનએની જે પ્રતિકૃતિ તૈયાર થાય છે એ પ્રતિકૃતિ કેટલી ચોકસાઈથી સંપાદિત થાય છે તેના પર રહેલો છે. એટલે અહીંયા જો બુકમાં આપ્યું છે, નિર્માણ પામનારા ડીએનએની પ્રતિકૃતિઓ એક સમાન તો હશે જ, પરંતુ મૂળ ડીએનએને સમરૂપ ન હોઈ શકે. એટલે કંઈક ને કંઈક ફેરફાર હોય છે. નવો ડીએનએ જે નિર્માણ થાય છે તે પિતૃ પાસેથી જે ડીએનએ મળે, પ્રોટીન નિર્માણ થાય, પ્રોટીન નિર્માણમાં કંઈક જો બદલાવ હોય તો ડીએનએ જે છે તે સમરૂપ ન હોય, સમાન હોય, એના જેવું દેખાય, પણ કંઈક થોડુંક ફેરફાર તો હોય છે. એટલે એક્ઝેક્ટ ઝેરોક્સ કોપી ન હોય. અને તે શેના ઉપર આધાર રાખે છે? કે આ ભિન્નતા જે છે, કેટલીક ભિન્નતાઓ એટલી ઝડપી અને તીવ્ર હોય. ઘણીવાર આ જે ડીએનએમાં જે ફેરફાર થાય પ્રોટીન એટલા ઝડપી અને તીવ્ર હોય તો આ પ્રકારની સંતતિ કે બાળકોષ મૃત્યુ પામે છે. અને જો બીજી તરફ, એટલે બીજી પણ શક્યતા કીધી છે કે ડીએનએ પ્રતિકૃતિની આ ભિન્નતાઓ જે છે, વિભિન્નતાઓ એટલી બધી ઝડપી હોતી નથી, એટલે કે ઘણી વધારે નથી હોતી, ભિન્નતા વધારે હોતી નથી. અને ત્યારે આ બાળકોષો સમાન હોવા છતાં કોઈને કોઈ સ્વરૂપમાં એકબીજાથી ભિન્ન હોય છે. એટલે આમ પ્રજનનમાં થનારી આ ભિન્નતાઓ, જે નવા બાળકોષો નિર્માણ થયા, નવી સંતતિ જે નિર્માણ થઈ, તે સંતતિમાં ભિન્નતાઓ જોવા મળે છે અને તે ભિન્નતા જૈવ વિકાસ, ઉદ્વિકાસનો આધાર છે, જેની ચર્ચા આ પ્રકરણમાં નથી. એટલે આમ ભિન્નતા ઉદ્ભવે છે અને ભિન્નતા ઉદ્ભવવાનું મહત્ત્વ પણ છે. શું મહત્ત્વ છે? એટલે મૂળ સમજાય છે જે કહેવા છે કે કોષ વિભાજન થાય અને કોષ વિભાજન દ્વારા ઉત્પન્ન થતા બે બાળકોષો સમાન હોય છે,
છતાં સંપૂર્ણ સમરૂપ હોતા નથી, કારણ કે ડીએનએની પ્રતિકૃતિના સર્જનમાં કેટલીક ભિન્નતા ઉદ્ભવે છે. હવે મૂળ ડીએનએ કરતાં આ નવા ડીએનએમાં ભિન્નતા જો તીવ્ર અને ઝડપી હોય તો તે આગળ કોષીય સંગઠન જે થવાનું છે તેની સાથે અનુકૂળ થઈ શકતા નથી, અને પરિણામે આવું ડીએનએમાં આવી પ્રકારની જે ભિન્નતા હોય તે સંતતિ મૃત્યુ પામે છે. અને ડીએનએ પ્રતિકૃતિમાં કેટલીક ભિન્નતાઓ લાભકારક પણ હોય છે. એટલે આમ ભિન્નતા ઉદ્ભવે છે. હવે ભિન્નતાનું મહત્વ શું? તો અહીંયા ઉદાહરણ છે, તેનાથી બહુ જ સ્પષ્ટ ક્લિયર થશે તમને મિત્રો. જો શીતોષ્ણ પાણીમાં મળી આવનારા જીવાણુઓની વસ્તી હોય, એટલે કે જીવાણુઓની વાત કરી છે, બેક્ટેરિયા આપણે કહીએ, એ બેક્ટેરિયાની વસ્તી છે. બેક્ટેરિયા રહે છે કઈ જગ્યાએ રહે છે? શીતોષ્ણ પાણીમાં, એટલે કે વધારે ગરમ પાણી નથી, સામાન્ય હુંફાળું પાણી છે. હવે જો ગ્લોબલ વોર્મિંગના કારણે પાણીનું તાપમાન વધી જાય તો ગરમ પાણીમાં રહેવા માટે ટેવાઈ શકતા નથી ને જીવાણુઓ. આથી મોટા ભાગના જીવાણુઓ મરી જશે. પરંતુ આ લાખોની સંખ્યામાં જે જીવાણુઓ છે તે જીવાણુઓમાંથી કેટલાક જીવાણુઓ તાપમાન પ્રતિરોધી ક્ષમતા ધરાવનારા હોય, એમનામાં એવા પ્રકારનું ડીએનએ આવી ગયું, એટલે એવી એમને લાક્ષણિકતા મળી ગઈ કે જે તાપમાનનો વધારો જે છે તે સહન કરી શકે, એટલે તાપમાન પ્રતિરોધી ક્ષમતા ધરાવનારા હોય. તો એવા કેટલાક જીવાણુઓ જીવિત રહી શકે અને તે વૃદ્ધિ કરી શકે, એટલે પાછી તે જીવાણુઓની સંખ્યા વધતી રહે. એટલે આમ ભિન્નતાઓ જાતિની જીવિતતા માટે ઉપયોગી છે. એટલે ભિન્નતા જે છે કે જે સજીવને ડીએનએ મળ્યું છે, પ્રતિકૃતિ મળી છે, તેઓને વિશિષ્ટ વસવાટને યોગ્ય બનાવે છે. પરંતુ વસવાટમાં અનેક પરિવર્તન આવી શકે છે જે સજીવોના નિયંત્રણમાં હોતું નથી. જે વિસ્તારમાં વસવાટ કરે છે સજીવો, તેમાં જે પરિવર્તન આવે તે સજીવોના નિયંત્રણમાં ન હોય. દાખલા તરીકે પૃથ્વીનું તાપમાન ઓછું થઈ જાય, વધારે થઈ જાય, પાણીના સ્તરમાં એકદમ પરિવર્તન થાય, તો વસ્તી જે છે એ કોઈ વસવાટને અનુકૂળ છે, અને આ વસવાટમાં કેટલાક અતિ ઝડપી પરિવર્તન આવે તો તેવી પરિસ્થિતિમાં વસ્તીનો સંપૂર્ણ વિનાશ થવાની સંભાવના છે. પરંતુ થોડા સજીવોમાં જો કેટલીક ભિન્નતા આવેલી હશે તો આ ભિન્નતાને કારણે તેઓ જીવતા રહેવાની સંભાવના ધરાવે છે. એટલે આપણે ઉદાહરણ જોયું ને આ બેક્ટેરિયાનું, તે વાત થઈ ગઈ. એટલે આમ મિત્રો આપણે બે પ્રશ્નોની ચર્ચા પણ ખૂબ વ્યવસ્થિત રીતે કરી. ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્ત્વ છે તે ચર્ચા કરી. એક તો ડીએનએને કારણે શું થાય, તો સંતતિઓમાં આનુવંશિક માહિતી મળતી રહે છે. બીજું, ડીએનએમાં જે થોડો ઘણો ફેરફાર થાય છે તેના કારણે ભિન્નતાઓ સર્જાય છે, અને આ ભિન્નતાઓ જાતિના ઉદ્વિકાસ માટે જરૂરી બને છે. એટલે ભિન્નતા જાતિઓ માટે લાભદાયક છે, પરંતુ વ્યક્તિગત રીતે આવશ્યક નથી. એટલે વ્યક્તિગત રીતે ઉપયોગી ન હોય, પરંતુ લાંબા ગાળા માટે જો આ માહિતી એકત્રિત થતી રહે તો તે ઉદ્વિકાસને પ્રેરે છે. આગળ હવે આપણને વાત કરી છે એકલ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનન પદ્ધતિઓ. એટલે એક કોષી સજીવો જે છે તે એક કોષી સજીવોમાં કેવી રીતે પ્રજનન થાય છે
તેની વાત છે. તો અહીંયા પહેલો આપ્યું છે ભાજન. ભાજનના મુખ્ય બે પ્રકાર છે મિત્રો, સમભાજન એટલે કે દ્વિભાજન અને બહુભાજન. એક કોષી સજીવોમાં કોષ વિભાજન દ્વારા નવા સજીવોની ઉત્પત્તિ થાય છે અથવા નવા સજીવોનું નિર્માણ થાય છે. કોષ વિભાજન વડે પ્રજનન, આ રીતે થતી પ્રજનન ક્રિયાને ભાજન કહે છે. ફરીથી બોલું, એક કોષી સજીવો કોષ વિભાજન દ્વારા નવા સજીવોનું નિર્માણ કરે છે. કોષ વિભાજનની આ પ્રજનન ક્રિયાને ભાજન કહે છે. તો અહીંયા બે વાત છે. જીવાણુઓ એટલે કે બેક્ટેરિયા અને પ્રજીવો, એમનામાં જે કોષ વિભાજન થાય તો ત્યારે કોષના બે સરખા ભાગોમાં વિભાજન થાય છે. ઉદાહરણ તરીકે અમીબા, કે જેને આપણે દ્વિભાજન પણ કહી શકીએ, કે આ જીવાણુઓ અને પ્રજીવો કોષ વિભાજન દ્વારા બે સરખા ભાગોમાં વિભાજન પામે છે અને તે કોઈ પણ સમતલમાં થઈ શકે છે. આપણને અહીંયા ઉદાહરણ આપ્યું છે અમીબાનું. અમીબા એક કોષી સજીવ છે. શરૂઆતમાં તેનું કોષ કેન્દ્ર છે. તે કોષ કેન્દ્ર તમે જુઓ, આકૃતિ જોતા જાઓ, નિરીક્ષણ કરો. કોષ કેન્દ્રના બે ભાગ પડતા છે અને અંદરની તરફ ખાંચ મોટી થતી જાય છે અને બે બાળ સજીવો નિર્માણ પામે છે. એટલે અમીબામાં દ્વિભાજન. પણ કેટલાક એક કોષી સજીવોમાં શારીરિક સંરચના વધારે સંગઠિત થયેલી હોય છે અને તે વખતે અમીબાની જેમ સંભાજન થતું કોઈ પણ સમતલમાં થઈ શકતું નથી. તો ઉદાહરણ આપ્યું છે લેશમાનિયા. શું છે? કાલા અઝર રોગકારક છે, અથવા તો અઝાર પણ ક્યારેક કહેતા હોય છે. તો કાલા અઝાર રોગના રોગકારક લેશમાનિયા, આ સજીવમાં દ્વિભાજન એક નિયત સમતલમાં જ થાય છે. આકૃતિમાં જુઓ, એ કોઈ પણ સમતલમાં ન થઈ શકે, એ ઊભા જ થાય છે. આ રીતે ઊભા ભાગમાં જ થશે. જો ધીમે ધીમે તો બીજો પ્રકાર છે બહુભાજન, જે પ્લાઝ્મોડિયમમાં થાય છે. મેલેરિયાના પરોપજીવી પ્લાઝ્મોડિયમ, કે જે એક સાથે અનેક સંતતિનું નિર્માણ કરે છે, અનેક બાળકોષો નિર્માણ પામે છે. ઉદાહરણ આપ્યું છે. આ પ્લાઝ્મોડિયમ જે છે તે સૌ પ્રથમ એમની ફરતે એક કવચ જેવી રચના બનાવે છે, જેને કોષ્ટ કહેવામાં આવે, અને તેની અંદર જે એક કોષી સજીવ છે તે અનેક કોષમાં વિભાજન પામે અને અનુકૂળ પરિસ્થિતિ થતાં આ કોષ્ટ ફાટે છે અને તેમાંથી આ અનેક બાળ સજીવો બહાર આવે છે. અને એ જ રીતે ઈસ્ટ, એના કોષમાં પણ નાની કલિકા ઉપસી આવે છે અને આ કલિકા કોષથી અલગ થઈ જાય છે. ત્યાર પછીની જે પ્રજનન પદ્ધતિ છે તે આપણે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. ભાજન એટલે શું અને ભાજનના વિવિધ પ્રકારો સમજાવો. તો અહીંયા આપણે જે દ્વિભાજન અને બહુભાજનની વાત કરી, દ્વિભાજનમાં અમીબા અને લેશમાનિયાનું દ્વિભાજન વાત કરી, બહુભાજનમાં પ્લાઝ્મોડિયમની વાત કરી, તે આપણે લખવું જોઈએ. બરાબર.